સહિત ચારે ભાઈઓ ધીમે ધીમે મોટા થવા લાગ્યા. ગુરુ વશિષ્ઠ મુનિના આશ્રમે જઈ અને ભગવાન વિદ્યા અભ્યાસ ગ્રહણ કરી અને અયોધ્યામાં આવ્યા છે. ભગવાન જ્યારે વિદ્યા અભ્યાસ પૂરો કરી આવ્યા, ભગવાન જ્યારે વિદ્યા અભ્યાસ ગ્રહણ કરી અને આવ્યા તો ભગવાનમાં 5 સદગુણ હતા. ગોસ્વામીજીએ વર્ણન કર્યું છે કે વિદ્યા, વિનય, નિપુણ, ગુણશીલા, આ 5 સદગુણ એ ભગવાનમાં હતા. દરેક યુવાન ભાઈ બહેનમાં 5 સદગુણ હોવા જોઈએ. સૌથી પહેલા તો કીધું છે વિદ્યા. ભગવાન વિદ્યા અભ્યાસ ગ્રહણ કરવા માટે ગયા હતા અને થોડાક સમયમાં જ પ્રભુએ બધી વિદ્યાઓને પ્રાપ્ત કરી લીધી હતી. યુવાન ભાઈ બહેન જે વિદ્યા ભણવા માટે ગયા હોય તો જ્યારે ભણીને ઘરે આવે ત્યારે એનામાં એ વિદ્યા દેખાવી જોઈએ. બીજું વિદ્યા વિનય. વિનય એટલે કે વિવેક. દરેક યુવાનીમાં વિવેક હોવો જોઈએ, કારણ કે વિવેક વગરનું જીવન એ નકામું છે. અને માણસની યુવાની વિવેકથી શોભે છે, આડંબરથી નહીં. તમારી પાસે ગમે એટલું ધન હોય, સંપત્તિ હોય, તમે ગુણવાન હોવ, રૂપવાન હોવ, પણ વિવેક ન હોય તો આ બધું નકામું છે. વિવેક એ તો માણસની શોભા છે. વિવેકથી માણસ શોભાયમાન છે. દરેક યુવાન ભાઈ બહેનમાં વિવેક હોવો જોઈએ. વિદ્યા, વિનય, નિપુણ. ત્રીજું છે નિપુણતા. દરેક માણસ બધી જગ્યાએ નિપુણ હોવો જોઈએ. આપણો દીકરો હોય કે દીકરી ગમે એટલો એ ભણી લે, ગમે એવી ઉચ્ચ પોસ્ટ ઉપર એ પહોંચી જાય, ડિગ્રી મેળવી લે, પણ માત્ર ભણવા પૂરતું જ નહીં, પણ દરેકે દરેક બાબતમાં એ નિપુણ હોવા જોઈએ. કોઈ પણ વિદ્યાર્થીની રમત ગમતમાં ખૂબ આગળ વધે, પણ એને જો રસોઈ બનાવતા ન આવડે તો એને નિપુણ ન કહેવાય. યુવાન ભાઈ બહેનોએ તો બધી વાતમાં નિપુણતા રાખવી જોઈએ કે વ્યવહારમાં ક્યાંય કોઈ દિવસ પાછા ન પડે. વિદ્યા, વિનય, નિપુણ, ચોથું ગુણ. દરેક યુવાન ભાઈ બહેન ગુણવાન હોવા જોઈએ. ગુણથી યુવાની શોભાયમાન છે, ગુણથી છલકાવી જોઈએ યુવાની. વિદ્યા, વિનય, નિપુણ, ગુણશીલા. પાંચમું છે શીલ. ગઈકાલે જ મેં કથામાં વાત કરી હતી કે સમાજનો હરેક વ્યક્તિએ શીલવાન હોવો જોઈએ. ભગવાન રામને આપણે આજે ગામડે ગામડે પૂજીએ છીએ એનું કારણ કે ભગવાન શીલવાન હતા. દરેક યુવાન ભાઈ બહેન શીલવાન હોવા જોઈએ. શીલ એટલે કે માણસની ઓળખાણ, માણસની ઇજ્જત, માણસની આબરૂ, માણસની આંખ. જો આ 5 ગુણ તમારામાં હશે, વિદ્યા, વિનય, નિપુણ, ગુણશીલા, તો આવા યુવાન ભાઈ બહેનોને વડીલોએ ક્યારેય ટોકવા નહીં પડે ઘરમાં.
ભગવાને જ્યારે વિદ્યા અભ્યાસ ગ્રહણ કરી અને આવ્યા તો ભગવાનમાં પાંચે સદગુણો ભરપૂર ભરેલા હતા.